ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर छोटा उदेपुर से है, जहां जिले के बोडेली तालुका के दीवान फलिया स्थित हरखली कोतर क्षेत्र में गंदगी का ढेर, टूटे हुए रास्ते और क्षतिग्रस्त सुरक्षा दीवार के कारण स्थानीय नागरिक भारी परेशानी झेल रहे हैं। ग्रामीणों का कहना है कि कई बार लिखित और मौखिक रूप से शिकायतें करने के बावजूद प्रशासन गहरी नींद में सोया हुआ है और अब तक कोई स्थायी समाधान नहीं किया गया है। वर्ष 2023 में मुख्यमंत्री भूपेंद्र पटेल और हाल ही में कलेक्टर द्वारा स्थल निरीक्षण के बाद भी स्थिति में कोई सुधार नहीं हुआ है। फिलहाल सुरक्षा दीवार टूट जाने से, बारिश का पानी और कीचड़ भर जाने से लोगों की मुश्किलें और बढ़ गई हैं। नागरिकों ने दीवार की मरम्मत, सफाई और सड़क सुधार की मांग की है। साथ ही चेतावनी दी है कि यदि जल्द कदम नहीं उठाए गए तो वे आंदोलन का रास्ता अपनाएंगे। इस संबंध में स्थानीय निवासी इनायत भाई खत्री ने क्या कुछ कहा, सुनिए। ચોથા મહિનામાં વરસાદ પડ્યો તો તારનું ભરાઈ ગયું છે, બધું થઈ ગયું છે। 9મા મહિનાની 4મી તારીખનું અને કલેક્ટર આવીને ગયા છે, દેખીને ગયા છે, હજુ કશું થયું નથી અને ઘરમાં છોકરા બીમાર પડે છે અને ગંદકીના કારણે અમારે તો મોંઘવારી ચાલ્યા છે। કરાવવું પડે તમારે કોઈ પણ એના રીતે કલેક્ટર આવે છે, દેખીને ઊભું રહેવો છે તો પણ નહીં ઊભું રહેવાય તમારાથી। દીવાન ફળિયાની અંદર કોઈ પણ આવે છે પંચાયતમાંથી, અલગની કોતેડી છે, અહીંયાથી ચાલવાનો રસ્તો પણ નહીં, અહીંયા રહે છે તે જોવો તમે, કશું જ નથી અહીંયાથી, એક માણસ પણ નથી છરકી શકાતું। કલેક્ટર આવે છે અને કલેક્ટર આવીને દેખીને જતા રહે છે, પંચાયત વાળા જાય છે પણ કોઈ કશું કરતું નથી। એટલે અહીંયા અમારે કરાવવું પડે તમારે, અહીંયા એવું છે બતાવો। અમારા છોકરા મચ્છરના એના કારણે બીમાર પડે છે, ઘરે ઘરે ડેન્ગ્યુ થઈ જાય છે, મેલેરિયા થઈ જાય છે, એનું એક્શન લેવું પડે તમારે। કલેક્ટર પણ આવે છે તે પણ કશું નહીં કરતા, પંચાયતમાંથી આવે તે પણ નહીં કરતા, કોઈ જ કશું કરતું નથી, કોઈ જતા જ રહે ખાલી, કોઈ જ કશું કરતું નહીં। જોઈ જોઈને જાય તમારા છોકરા બીમાર પડે છે ઘરે ઘડીએ। હવે નહીં આવે, અગર નહીં થાય તો ગાંધીનગર અરજી નાખવામાં આવશે, અહીંયાથી ઓનલાઈન જ અરજી નાખી દઈશું અને વોટ કઈ પણ દીવાન પર એમને મળે નહીં, સ્વાગત અરનું કરી દઈશું, સ્વાગત ઓનલાઈનમાં કરી દઈશું અરજી। પણ આનું આ બોડેલી દીવાન ફળિયું જે છે તે પહેલેથી વર્ષોના જૂના આ પ્રશ્નો છે। એમાં આજ દિન સુધી અલીપુરા, ઢોકલિયા, બોડેલી, અલીખેરવા, ચાચક બધી જગ્યા પરનું જૂનું પાણી બોડેલી ગટરની અંદર આવે છે અને ગટરની અંદર આ દીવાન ફળિયાની અંદર જેનો નિકાલ કરવાનો રસ્તો કોઈ પણ જાતનો અત્યાર સુધી કોઈ પણ પંચાયતે કર્યો નથી કે મામલતદારે બી કર્યો નથી। અને આ 2022-23ની અંદર જ્યારે 24 ઇંચ પાણી પડ્યું તે વખતે બોડેલીમાં બહુ નુકસાન થયું। બોડેલી, અલીપુરાની અંદર બી પાણી બેસી ગયું હતું, ઢોકલિયાની અંદર, બોડેલીની અંદર દરેક જગ્યા પર ઘરોની અંદર 10-10 ફૂટ પાણી હતા। તે ટાઈમની અંદર ભૂપેન્દ્ર પટેલ સાહેબ બીજે દિવસે બોડેલીમાં આવ્યા હતા, કલેક્ટર સાહેબ બી આવ્યા હતા, મામલતદાર બી આવ્યા હતા, પંચાયતના બધી જ પંચાયતોના સ્ટાફ બી આવ્યા હતા। તે લોકોએ અહીંયા આગળ એમની જાતે ઊભા રહીને આ નાળાની પર, આ જે દેખાય છે તે તૂટેલું નાળું છે તેની પર ભૂપેન્દ્ર સાહેબ જાતે ઊભા રહી અને એવું કહીને ગયા હતા કે આવી અહીંયા આગળથી બધું કમ્પ્લીટ કરાવી દો। બધી પંચાયતોના સરપંચ, તલાટીઓ, મામલતદાર બધાની રૂબરૂમાં કહીને ગયા હતા, તેનું આજ દિન સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી અને અમારી બોડેલીની ગટરનું કોઈ પણ જાતનું સાફ સફાઈ થતી નથી, આગળ પાછળનું કશું સાફ સફાઈ થતું નથી। અમારા બાળકો બીમાર થાય છે, આવા જવાના રસ્તાઓ બંધ થઈ જાય છે, જરાક પણ પાણી પડે, વરસાદ પડે એટલે આખા ગામનું પાણી બોડેલી કોટરની અંદર આવે, તે કોટરનો કોઈ પણ જાતનો નિકાલ કરતા નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ ના આવે, એના માટે અમારે આ બોલવાનું થયું છે અને આવે અમારું કોઈક નિરાકરણ આવે એવી हमारी मांग है। इनायत भाई खत्री, छोटा उदेपुर से सी न्यूज संवाददाता शकील बलोच की रिपोर्ट।
खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।